જય ભીમ, નમો બુદ્ધાય. હું રમેશભાઈ મારું ખાંભા તાલુકો, અમરેલી જિલ્લો. અને હાલ અહીંયા અમે હાલરિયા મુકામે આવ્યા છીએ. અને અમે જે અત્યારે અમરેલી જિલ્લાના જે 11 તાલુકા છે એમાં ઘણી બધી અનુસૂચિત જાતિની મંડળીઓ આવેલી છે. અને આ મંડળી બાબતે એની ઘણી બધી અમે લડાઈઓ અત્યારે લડી રહ્યા છે, જેના માટે અમે ઉપવાસ આંદોલન અને ઘણી બધી અરજીઓ કરેલ છે. અને ન્યાય મેળવવા માટે તંત્ર અને કલેક્ટર સાહેબને, પ્રાંત અધિકારીને અને વગેરે વગેરે ઘણા બધા અધિકારીઓને જાણ કરી છે ન્યાય માટે. અને લગભગ તો અમે 90% અમારી કામગીરી પૂર્ણ થયેલી છે. અમને ન્યાય 100% મળશે એવી અમને ખાતરી છે. કેમ કે ઘણા સમયથી લગભગ આશરે 40-45 વર્ષથી આ જમીન આપણને મળેલ છે. પણ આ મંડળીના હોદ્દેદારો કે એની વ્યવસ્થાપક કમિટી, મંત્રી અને પ્રમુખો એને પોતાના પર્સનલ યુઝ માટે વાપરતા હતા. આ મંડળીની જમીન સભાસદોને આપ્યા વગર બારોબાર વેચી આપતા હતા. અને એના પોતાના આર્થિક વિકાસ માટે આ લોકો એની આજીવિકા બનાવી અને રાખતા હતા. અને હવે આ લોકોની આજીવિકા છીનવાઈ રહી છે. કેમ કે લોકોમાં જાગૃતતા આવી ગઈ છે. આ સભાસદો છે એ એકત્રિત થઈ અને જાગૃત થઈ ગયા છે. અને સભાસદોને ખ્યાલ આવી ગયો છે કે આપણો જે આજીવિકા છે, આ અનુસૂચિત જાતિના વિકાસ કરવા માટે જે સરકારે જમીન આપી છે, આ જમીનને ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ થઈ રહ્યો છે. એને ક્યાંક ભાડે પટ્ટે આપી દીધેલ છે, ક્યાંક એનો દુરુપયોગ કરી અને વેચાણ ખત આપી દીધેલ છે. એટલે હવે લગભગ 99.99 આ જમીન અનુસૂચિત જાતિના લોકોને મળે એવી કતારમાંથી આવી ગયેલ છે. પણ અત્યારે જે આપણે વાત કરવા આવ્યા છીએ, હાલરિયા ગામના જે વ્યક્તિઓ છે, સ્થાનિક લોકો, આપણે એને પૂછ્યું કે ભાઈ એના ગામમાં પણ જમીન આપેલી છે. તો આપણે પૂછ્યું, ભાઈ હાલરિયાથી તમારું નામ શું છે ભાઈ? મારું નામ અલ્પેશભાઈ જયંતિભાઈ દાફડા. ભાઈ તમારું નામ? કાનાભાઈ ભગાભાઈ માધર. તમારું નામ? બાબુભાઈ ભોળાભાઈ વાહ. તો અલ્પેશભાઈ, તમે જ વાત કરો કે આપણે તમારા ગામમાં કેટલી જમીન આવેલી છે અને ક્યાં ક્યાં આવેલી છે? મારા ગામની અંદર હાલરિયા ગામની અનુસૂચિત સામુદાયિક મંડળીની જમીન આશરે 50 એકર ઉપર છે. અને એમાં અમારા જે સ્થાનિક લોકો છે એમાં આશરે 15 વ્યક્તિને સભાસદો છે હાલરિયાના. પણ એને હાલમાં 1 થી 2 વ્યક્તિ જેવા છે અને જમીન આપવામાં આવી છે, બાકી કોઈને આપવામાં આવી. તો આ બાકીની જમીન છે, આ બાકીની જમીન કોની પાસે છે? બાકીની જમીન બધી મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડના કબજામાં છે. એ પોતે છે 50% વાવે છે. અને એના મરતિયા લોકો, એના જે કાંઈ હોય સગા સંબંધી, એ લોકો વાવે છે. બરાબર. તો અડધો નવા દઈ દે, ભાગીદારમાં આપવામાં આવે. તો મેં તો હું તમને એમ કહું છું કે આ જે પેટા નિયમ છે મંડળીના કાયદા મુજબ, આ મંડળીની જમીન છે એ સભાસદ સિવાય કોઈ પણ વ્યક્તિ વાવેતર ન કરી શકે. અને સભાસદને પણ એને જે એનું માપ, જે એ લોકોનું પ્લોટિંગ થયેલું હોય, જે લોકો સભાસદના ભાગે જેટલી આવતી હોય એટલી વેચીને વાવવી પડતી હોય, એ તો તમને કેમ આપવામાં આવેલ નથી? કેસ કરે માથે જમીનમાં જાય તો કેસ કરે માથે. જમીન ખાલી. તો તમે જમીન ક્યારે માંગેલ છે, જમીન આ માંગણી કરવા માટે? હા, અમારું નામ છે સભ્યવાન, બધે નામ છે ને અમે કહીએ એટલે અમે કેસ કરે છે. અમે લખાણ કરી દે છે. લખાણ કરી દે ખાલી તાપના કાગળમાં છે. તો આ જમીન અત્યારે મૂળ પ્રમુખ પાસે જ છે, એવું તો ખરું ને? જેવું એક જ છેડે વાવે છે. બધી જમીન બધી વાળી બધી ઉપરથી જે આવે ને એ બધી વસ્તુ લઈ અને કૂવો કાઢ્યો એ મંડળીની ઉપરથી. બરોબર. પ્રમુખ કોણ છે અહીંયા તમારે? પ્રમુખ. તો આ બધી જમીન માનો કે પ્રમુખ જ આવે છે.